રામ રામ, જય માતાજી. હું છું તમારો પંચમહાલ રવિ કે ફરી એકવાર નવા બ્લોગ સાથે નવા અંદાજમાં. અને આજે જઈએ છીએ પાવાગઢ. અને હા, અમે છે અંકિતભાઈ અને અજયભાઈ. અજયભાઈ વિડીયો શૂટ કરે છે, અંકિતભાઈ થોડુંક એમને શોર્ટ રીલનું કામ કરતા છે. અને હા, અમે 3 જ છે. અને આજે 3 મહિના પછી બ્લોગ આવતો છે. એનું બી એક કારણ છે, એ થોડા ટાઈમ પછી કહેશું. અને આ રે અમારા 004 નંબરની હન્ટર, બરાબર, ગાડી એવા નંબર. તો ચલો મળીએ આગળ. તમે ભૂંગરા ખાવા? હેલો ગાઈસ, ચા પી લો. તમારે શું થાય છે? શું થાય તારે? એક પ્રેમમાં પીવે ને એકમાં પેલો ઠૂસ છે. મળીએ ચા પીવા. ના મળેલા છે આપણે એક નંબર. ગેટો દેખાતો નહીં, એલ્લું અંધારું છે. બસ તું બાળાની લાઈટો વળી ગયા તો સાઈડ પર રહી ગઈ. તો ફાઇનલી દાદરા ચડવાનું ચાલુ કરી દીધું અંકિત. ચલો બેટરી બી લઈને આવ્યા છે. ડૂગી ડૂગી અજય પ્રાઇવેટ પાણીનો જગ જગ 30 રૂપિયાનો, 20 રૂપિયાનો. 20 રૂપિયાનો ખાલી. હા, સ્ટાર્ટિંગમાં 20 રૂપિયા. માચીમાં ડાયરેક્ટ 20 રૂપિયાનો બોટલ પડ્યો 10 વાળો. અને સ્ટાર્ટિંગના બી કેટલા 25 પગથિયા ચડી ગયેલા? 30 મિનિટ પડશે. એવું નહીં, અભી આપ 25 પગથિયા ચડી ગયા કે સમજો ને, 35-30 ચડી ગયા હતા, બરાબર. પ્લસ માઇનસ તમારી રીતે કાલે. ના, એકચ્યુઅલીમાં છે ને મોબાઈલની લાઈટ ચાલે છે ને કેમેરાવાળી, આગળ પગથિયા નહીં દેખાતા મને. ઘોર અંધારું છે, ઘોર અંધારું. કલ્યુગ તો થોડો અંધારું દેખાય નકરું દેખું. તો ધીરે ધીરે એક અમારા ટ્રેનની કેપેસિટી બતાવીશ, કહી દે ને અમે બીજી જેમથી. આલુ સ્લો તો એમ તો આલુ સ્લોમાં તો કશું થવાનું નહીં, પણ ભાઈ એક મોટા હાથી મેરે પીછે આ રહા. અને એક તું બી જ છે. કોઈ ના, મેં તો એક કન્ટિન્યુ ચાલી જાઉં બોલ. પણ આ હાથી અને તો ચલો. તો ફાઇનલી 850 ચડી ગયા. અને ભાઈ ઉભા રહો, ક્લોઝ અપ લાવો. 2 વખત બ્રેક મારી, થાકી જવાય છે બરાબર. એવું લાગે આપણે તો મોજમાં જ છે. હજુ એક હોમટા ચડી એવું છે કે હું તો હજી છે. ગાંઠિયા વધારે ખાધા ને એટલે એ ગોઠિયા ખાધા, અમે ગોઠિયા નહીં. ગાંઠિયા ખાઈને ગાંઠિયા જેવો થયેલો છે. કેટલા બધું હજુ કન્ટિન્યુ 1000 ચડી જાય એમ છે. વાંધો નહીં આવે. ગીરનું જતા રહો, જુનાગઢ જતા રહો. કમેન્ટમાં કરો કઈ જવું છે. કોમેન્ટમાં કરો કે કોમેન્ટ કરો. જે કરો કમેન્ટમાં કરો. પર્સનલ ડીએમ કરશો તો બી ચાલશે ને વોટ્સએપ પર કરશો તો બી ચાલશે. લિંક અંદર મળી જશે. આની અજય અને તારી અંકિત. આઈ એમ અંકિત દેવું બોલ. આઈ એમ અંકિત છે. આઈ એમ કરન્સી. હા, આઈ એમ કરન્સી. તારી અજય પાછળ કેટલા અંગડા મારેલા છે? મારે આઈ એમ કરન્સી 9796. આ મને તો ઓળખો છે કે નહીં ને. આની લાઈટ ઓફ પડત કાલે બીજું કઈ કેમ પેલી નથી પડતી? દુઃખ જેવું કાંઈ છે નહીં, બસ એટલું જ દુઃખ છે કે આ ભાઈની છે ને આંખમાં મને લાઈટ પડે છે. આંખા બંધ કરી દે જેવી આંખ પડતી છે, સોરી લાઈટ પડતી છે, થોડા નીંદ આવતા હોય, થોડા ઠંડા વાયર આવતા હોય. પવન તો બહુ મસ્ત આવે એકદમ. એસી ને ભૂલી જાય. એસી ને ભૂલી જાય માણસ. એસી દેખાવું બતાવું. એ આ બાજુ દેખ્યા થોડાક એમ તો સાધારણ એમ દેખો આ એસી પ્રોપર હીટર ચાલુ કરેલું છે. તો થોડીક તો વાર લાગે કે એસી બી ચીલ્ડ કરતો 10 મિનિટ લે બકા. તો નેચરલ છે બકા, થોડીક તો વાર લાગે. આવું બધું થતું રહેશે. થોડી વાર બ્રેક મળતા રહેશે. પેલા સિરિયલ દેખતા હા, સિરિયલ બી બહાર બૈરો વાળા છોકરા કે દેવ. અમે તો નોના હતા તો કાર્ટૂન બાંધતા. કાર્ટૂન બી દેખેલા, ઘરના દેખેલા. સાઈઝ બી બતાવો તો એ એવું કીધું અત્યારે નોનો હતો તે ટાઈમે લવ સ્ટોરી ખબર પડતી ટાંગો. એ લોકો અમે તો પોકેમોન દેખતા ને પોકેમોન એવું છે કે આવું બોલ મળી જાય પોકેમોન વાળા જતા રહ્યા. અમે એવું વિચારતા હાલા મોટો તો હજુ છોટા ભીમ દેખ્યું તો વિચારો.
અમે તો છે ને તે ટાઈમે હું બેન્ટનને વિચારે અહીં અમે જતા રહીએ કે બેન્ટનની ગળેલા હમણાં એ રીતના મરી તમે તો કેવું મજાક કરીએ બહુ વિચારતા રહ્યું આયો સિરિયલ દેખતો ડાયરેક્ટ લવ સ્ટોરી લવ સ્ટોરી વાળી સિરિયલ દેખતો ભાઈ નો હતો આવો ને ઉભર ફરી બોલ એક બી લવ સક્સેસ નહીં આજ કારણથી પેલી છોડીને ગઈ જે બી મળી એને કાંડ કરેલી મળી ગઈ બધું જ કર્યું તો છતાં શું કર્યું તમે એના માટે એવું નહીં દેખ આ પહેલેથી લવ સ્ટોરી દેખી ને લવમાં સક્સેસ ના ગયો લવ સ્ટોરી કઈ બધે લવ કરવા રહ્યો અમે લવ ને લવ ભવાઈ થઈ રહી એની તો પછી આપણે હવન કરવાનો છે મળીએ એક દિવસે જણાવશે તારીખ પેલા કુંડ કે પેલા વાંધો નહીં પછી મળીએ ચલો લોકોને જાવ જાવડો તો ભરવાની ને અત્યારે કાઢીએ શાંતિથી હું તો ઊંઘી શકતી હોય ને ઘેર આગળ જોઈને થોડું ભવાડા કરેલો હોય દેખા આવી આ તો થાય બરાબર પકડાઈ ગયો પાટે પકડાઈ ગયો તાકાત રાખે છે પણ અમને નહીં પકડાઈ ગયો ચોર પકડાઈ ગયો એને ખબર નહીં કે નીચે ચાલે ના ભાઈ મેં કીધું દેવાનું આ તો બાયડી વાળા છે એટલે કશું કહેવાય નહીં કાથી સિંગલ વાંડેસ ના ઉભા નારાયણ તો મરી જાય પણ હું કહું તું પેલી બેટરી નીચે પાડને બી પકડ્યો મોટો ગયો મેં હોટ લે જાય એમાં એવું થયું સિંગલ થયો સિંગલ સાચે સિંગલ છે જો કાલે અમે ઓફિસ પર જાવ ને એટલે મેં પીસી નું છે ને બેકગ્રાઉન્ડ હાલા પ્રોફાઇલ પર તો જો એને છે લાવે ફોટો હવે હું એમ એ જ ને મત છોરાટું મેં રાખેલ પણ એમાં પેલી છોકરી કોણ છે અલા ઓ લે એક્સ બૈરું હે એક્સ બૈરું જો ભાઈ આવી બધી વાતો થાય તમે કોઈ સિરિયસ લેતા ના બરાબર છે આચી એક્સ બૈરું તો એક્સ બૈરું જ હોય બરાબર આ બધી 1200 સ્ટેપ છે ને જે કમ્પ્લીટ કરી લીધા છે હા પણ એકવાર બ્રેક મારી લીધો ડીમ થઈ ગયું ફૂલ કર્યો તો મસ્ત ચાલતો હતો બતા એમ કર ડીમ થઈ ગયો 1200 સ્ટેપ પૂરા કરી લીધા છે યે 150 થઈ ગયા બધા 1300 સ્ટેપ અને બાંધા દુનત ગોળીઓ મારે છે કે આવો ચલો મળીએ આગળ આલા હાચે રાતી હાલે એવું નહીં લા આની વાત કર આની વાત કરો આની આવો અંધા દુનત મારે છે બધી ગોળીઓ મોણામાં તે બોલ જ આવ્યો ચલો એક નંબર વસ્તુ લાવ્યો બાટી હા કેટલા રૂપિયા પડ્યા 70 રૂપિયા પાછા જે હોય તે તું ખાને બસી મમરા જે બગા મસ્ત લાગે ને ચલ્લે પાવડર ઉપર આવી આમાં મમરા ખાવા આવેલા છે 1800 થી 2000 પગાર છે ના 2000 થી હજુ 200-300 બાકી હશે બાકી હશે કશું થયું નહીં એવાને પગે ચડી ગયા તમે કઈ બોલશો એમની તો થઈ ગયો મમરા ભરાઈ ગયા 5 રૂપિયાના કા તીખા જે મમરા ખાતા લસાણિયા પણ લસાણિયા મમરા બધું નીકળી ગયું અને હા ઉપર પહોંચી ગયા થોડીક ઉભા 2 મિનિટ ઝલક બતા 2 મિનિટ નેટ આવી જશે એકચ્યુઅલીમાં હરિયાળી આવી ગઈ છે ઉપર જાયો ઓ બનાની ઉભા રહો બતાવો ઉભા રહો તમને હવે આવું સુગંધ તમારે જોવું હોય ને 1200 થી 1800 કેટલા 1800 થી 2000 પગાર ચડી પરસેવો નીચે પાડો પડે એકવાર અમારે તો પડ્યો નહીં પણ અમે પડી ગઈ એકવાર એમાં મેં નહીં અમારા જઈ સફર મમરા ભરાઈ ગયા તો ચલો અંકિત આવજો ટાટા બાય બાય યો પણ નહીં લેવાનું એમ બેટરી પાને દાદરા નહીં દેખાયો વરલા હા તો પહોંચી તો ગયા કેટલા ચલા 2000 ના એની વાત નહીં કરતા ચડવાના કેટલા હશે 200-300 જેવા હશે એવા હશે હા હવે 200-300 જેવા પગાઠ્યા હશે તો પવન એવો મસ્ત ઠંડો આવે છે ને તમારા ઘરની એસી કામ ના કરે 12 પર ડિગ્રી ચાલતું એવું ઠંડો ટેમ્પરેચર મેં બતાવો હે મોબાઈલમાં ચેક કરી બરાબર બોલા यहाँ पर आयु के 31 के એમ ને ઓ 31 તો બી આટલું ઠંડુ બહાર જેવી ફિલિંગ આવે છે પવન આ તે ટાઈમે વધારે આવે બગા છીકાઈ મારો તો 29 તારો 29 છે આઈફોન નું સાચું 29 રાખો ઉપર ઝૂમ નહીં થતું પણ ઉપર કરવા દે ઝૂમનું ઓપ્શન બંધ થઈ ગયું અમારા 29 તારા 31 તમારામાં 28 હશે લે હાલો ઓલી આગળ
કેવા મૂર્ખા કેવા આપણે 3 જણા ને અને બેનને તારે સીધા પેલી નિહાર જે છે નિહાર સ્ટેટ આજે પોઈન્ટ છે આ ભાગે આવવાનું છે આપણે બરાબર અપી થોડી વારમાં કીધું મને હવારમાં કીધું એવું અંકિતના ઘેર ઘેરથી બાઇક મૂકી નીકળેલા ને આપણે કાર લઈ ફોટા મેં વિડીયો તો લેવાનું જ ભૂલી છે ને દર્શન કરી લીધા છે અને અંકિતભાઈથી કંટ્રોલ ના થયો તો બધું પૂછપરછ કરી લીધી છે રોંગ તો ફાઇનલી દર્શન કરી લીધા અમે નીચે આવી ગયા અમે ચપ્પલ મેન તમારે ચંપલને વાત કરો તો ઉપર એક્સપ્લોરેશન કરીને આવે મેં એક્સપ્લોર એવું કરીને આવ્યો છે કે દેખો કઈ છે ને આગળ છે ને કઈ છે ને નહીં જવા જેવું પણ આગળ નહીં જવા જેવું મજા જેવું નહીં ના સામાજિક વિરોધી થઈ જશે સામાજિક વિરોધ જેવું થઈ જશે એટલે આપણે વધારે નહીં બોલું આ અમુક આપણા ગ્રુપના ખોટું લાગે એવું કોમ છે મોસ્ટ ઓફલી બધાને જ લાગ્યો છે પણ મંદિરે દર્શન કરી નીકળી જવું બરાબર કોલોબ્રેશન છે જગ્યાએ કોલોબ્રેશન છે બરાબર છે આપણા કોમનું કોલોબ્રેશન નહીં બરાબર પેલું કોલોબ્રેશન કેવું આપણે કેવું પૂછી ના બરાબર કોલોબ્રેશનમાં કશું છે નહીં મતલબ વગરનું કોલોબ્રેશન છે કોઈ હિસાબથી લાગતું વળગતું નહીં કોલોબ્રેશન એક્સેપ્ટ કરશો લે આ અમે પુલ નતા ખોલતા પુલ જ ખોલી ભાઈ આ મ્યુટ કરવું પડશે મારે તો વાંધો નહીં મળીએ એ વસ્તુ ના હોવી જોઈએ એક જગ્યાએ જઈએ છીએ અમે જઈએ છીએ તમને બતાવશું તો ચલો મળીએ 2 દાડા પર 2 દાડા ને બધું લેતા ફરીએ છે ઉભા રહો હા બધું લીધું છે હજુ તો ભાઈબંધ કોના માટે લે તું કોનામાં પોલ ખોલ દીધી આવું બધું થાય કોના માટે લે છે હજુ ફરી થોડોક મળીએ આગળ વધારે પડતું તું અમને બંધ કરે ના લે ને મેં બતાવી નાલા તો બંધ કરલા બતાવી દે ને નાલા હવે મળીએ આગળ તો ફાઇનલી દર્શન કરીને 7 મિનિટ ચકલુમાં દિમાગ છે બાપા તારું બંધ થયું તમે બોલો એમ હવે તો ફાઇનલી જઈએ જ અમે કહેલા 7 મિનારા અને અજય આગળ અંકિત અને 7 મિનારા મારે જવું જ છે ગઈ બી થઈ ગયું પેલે બી જતા રહીએ હા એ મંદિરો બી ફરલે શું વાંધો નહીં પણ 7 મિનાર આવે 7 ખબર નહીં કોઈ ઉઠાઈ ગયું કે છે કે અંદર દબાઈ ગયું બંધ છે મિનાર બતાવજો ચલો આગળ ધીરે ધીરે રસ્તો નહીં બતાવું તમારે જાતું વધી લેવાનું અમે હોય તો અને ડીપરા ખાવાની ઈચ્છા થાય તો આવી રહ્યા જોઈ લો પણ એવા ડીપરા તો એટલું બધું બી ના તો જે ફોટો પાડવાના એ જગ્યા પર જાય બીજું કઈ છે તમે મહેનત પેલો તીર્થ થયો કે ચલો ફાઇનલી તઈ તો જવા એવું છે નહીં લાગતું નહીં મને હવે નહીં આ જૈન વાળાનું છે ઉતાર લે આ ઉતારી મેં બી શું કરીશ અહીં તો આપણે વિરોધ છે પ્યોર કટ્ટર જા ખાલી એક લેવલિંગ કરવાનું ખરું ને એટલું જ લાગ્યું બાકી તો બધું ફ્લોરિંગ જ છે આખું ફ્લોરિંગ છે કયું આવ્યું નવું છે બિલ્ડિંગ તો હવે દેખીએ તો ફોરેસ્ટ વાળા ભાઈ ઉભા છે તો કંઈક જવા જેવું હોય છે તો કરશું બાકી તો હરી દાદરા ઉતરીને ઘેર જઈને ખાઈ પીને તમને બતાવી દઈશું કાલના બ્લોગમાં ખતમ હું કેવું તમારે બેનું ગૂગલ ક્રોમ પરથી ડાઉનલોડ કરીને કશું કેવું નહીં અમારે અંકિતના તો પૂરા 12 વાગે કે પૌવા ખાઈ લીધા એટલે કેવા જેવું કઈ રાખ્યું નહીં તમે લોકોએ બાબા ફોરેસ્ટરની ભૂલ કે મારી ભૂલ કેવા જેવું ના રાખ્યું ખાવા કીધું ખાઈ લીધું કેવા જેવું ના રાખ્યું હારો હવા હવારમાં ખીચ્યું ખાઈ લઈને પણ એમ
ખીચી હો કેવું એમ પેલું આમ ભરતું ખાવા જો જો કેવું ભૂખે મારું મેં પણ એવું નાના છોરા જેવું કામ બોલે હા મતલબ એ બી ખરું. ચાલો કંઈક કરી આગળ બતાવો ને કે પછી વધારે પેલું ઘરે લોકો જઈને આવે ને નીચે પાર્કિંગમાં એમને રોકાવ બોકાવ એવું તે હોય ને એટલે હાટું બી ખરું. કઈ અને ભૂલમાંથી બોલતે ચાલ લોડા નીકળ એવું કીધું તો ચીકરડી બીકરડી જેવું છે દેખે સારું માલડું છે લાગે. બિસ્લરી જ છે ને હવે બિસ્લરી તો ફાઇનલી નીચે આવી ગયા. તમારે શું કહેવું? અમારું એવું કે છે પગ દુખે. તમારું હજુ અમારું બસ મસ્ત દર્શન થઈ ગયા. કહીશું અમારે એવું કહે છે કે બસ બાઇક કાઢીએ ઘર ભેગા થઈએ ક્રોસ ખેંચીને. પણ આવું બધું નહીં બોલવાનું હોય ભાઈ, આપણે સંસ્કારી છોકરા છે. સંસ્કારી બોલે આપણે થોડું થોડું આયો બગાડ જ આવી ગયો ભાઈ, એવું બધા ધંધા કરે જ આવી ગયો. તમે એવા કંઈક ધંધા નહીં કરે કે આ લગી મેં એવા ખોટા કામ કર્યા ભાઈ. અમે ઘેર માટલાનું પાણી પીવું અહીંયા 20 રૂપિયાની બિસ્લરી પીવું છે. ચોથો બાટલો ગટકાઈ ગયો છે. બિસ્લર કઈ બીજું કઈ છે દેખ ભેંસ લવાઈ છે. ભેંસ લાવી ભાઈ, એવું બધા બ્રાન્ડેડ નો અમે પ્રમોશન નહીં કરતા કે ભેંસ લાવી. થોડીક વાર લડો કરી દેશે આને મેં. તો ચલો મળીએ. દુઘાટી ઉઠાઈ સગડો ઉઠાઈ લઈએ, કાઢ લઈએ અમે પછી. ભાઈ છગડો મોંઘો છે યાદ રાખજો. અરે છગડા પર જ બકા લઈને આવ્યો. પણ તો બોલ ને કાલે અવારા થઈ જશે. તો ફાઇનલી અજાન હજાર પડી ગયા અંદર. હા વાંધો નહીં, એક એમ બી ઘેરમાં મેં ક્લિપ ખાતા અજય પ્રસાદ લઈને આવો. મળીએ એટલે કઈ જાય તો ઘરમાં જ જવાનો છે. ઊંઘવાનો તો નહીં ને, હવે એડિટ જ કરવાનો. તને આવું તો પડશે ને, હું ગોબરો દઈ જઈશ. હા હા પછી એ આ એનું ઘર. હા, આ નવું બને છે. પાર્ટી બાટી જોવે તો એને છે ને મેસેજ કરતો તો કોમેન્ટ હું પેલા ડિસ્ક્રિપ્શનમાં એની આઈડી આપી દઈશ. હા અમીર છે. अभी धारण तो अभी एक हंटर का तो स्कॉर्पियो लिया है. એ ફેંકવું કે આ તો પૂરું ફેંકી દીધું. પૂરું ફેંકી દીધું. તો હેડો મળીએ મારા ઘેર જઈને. તે લગી ચલો ઊંઘ આવે છે. હું ચાલો થઈ ગયું તારા. તો ફાઇનલી ઘેર પહોંચી ગયો. મજા આવી. ખાલી બસ પેલું જવાના બાજુ તળાવવાળી પાછળના ભાગમાં પાવડર થોડોક ફોરેસ્ટર ગુજરામ લાગે છે બરાબર. તો મળતા રહેશો હવે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી ટાટા બાય.